નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જ્યારે મોક રાઉન્ડની અંદર એડમિશન છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે, તો આ મોક રાઉન્ડ શું હોય છે, એની અંદર તમને કઈ રીતે કોલેજ પસંદ કરી શકો છો, એટલે કે તમારું સિલેક્શન છે એ કઈ કોલેજની અંદર થશે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો, અને જો તમને આ કોલેજની અંદર તમારે એડમિશન ના લેવું હોય તો તમે બીજી કોલેજ કઈ રીતે પસંદ કરી શકો છો એના વિશે વાત કરવાના છીએ। આ ઉપરાંત આપણે જોઈશું કે તમારા જેટલા પર્સન્ટેજ બનતા હોય એ પ્રમાણે તમે કઈ કોલેજ સિલેક્ટ કરશો તો તમારું એડમિશન ચોક્કસ થઈ જશે, એના વિશે પણ વાત કરવાના છીએ। મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા HNGUની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો વિડીયો। તો તમારે એના માટે જે HNGUની એડમિશનની વેબસાઇટ છે એના પર આવી જવાનું છે। આ વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે। પછી અહીંયા લખ્યું છે એ પ્રમાણે BRS, BEd, MEd, MSc, MRS, MSWના એડમિશન માટે અહીંયા ક્લિક કરો। તો તમારે જે ત્યાં લખ્યું છે એના પર ક્લિક કરી દેવાનું છે। તો તમારા સામે આ રીતે ખુલી જશે। તમે જોઈ શકો છો લખેલું છે એ પ્રમાણે બેચલર ઓફ એજ્યુકેશન, માસ્ટર ઓફ એજ્યુકેશન, માસ્ટર ઓફ સાયન્સ, માસ્ટર ઓફ રૂરલ સ્ટડીઝ, માસ્ટર ઓફ સોશિયલ વર્ક અને PGDMLT। અને અહીંયા લખ્યું છે આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ આપેલું છે, તમે એના પર ક્લિક કરી અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોઈ શકો છો। આપણે આજે વાત કરવાના છીએ મોક રાઉન્ડ અને કટ ઓફ વિશે। તો BEd મોક રાઉન્ડ, MEd મોક રાઉન્ડ, MSc મોક રાઉન્ડ, MRS મોક રાઉન્ડ, MSW મોક રાઉન્ડ અને PGDMLT મોક રાઉન્ડ। તો તમારે સિમ્પલી શું કરવાનું છે, કોઈ પણ તમે જે કોર્સની અંદર એડમિશન લીધું હોય એના મોક રાઉન્ડ છે એના પર ક્લિક કરી દેવાનું છે। અહીંયા હું નમૂના તરીકે BEdના મોક રાઉન્ડ છે એના પર ક્લિક કરું છું। તો અહીંયા વિદ્યાર્થી માટે પહેલાં કેટલીક સૂચનાઓ આવે છે। આ રાઉન્ડ માત્ર વિદ્યાર્થીઓને માહિતગાર કરવા માટે છે, તો વિદ્યાર્થીઓએ કોલેજમાં જવાનું નહીં। આ મોક રાઉન્ડ છે એની અંદર તમારી કોલેજ કઈ આવી શકે છે એના રિલેટેડ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે। આના માટે તમારે કોલેજમાં જવાનું નથી, જ્યારે પહેલા રાઉન્ડનું ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડશે એના પછી તમારે કોલેજમાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ અને ફી સબમિટ કરાવીને એડમિશન લેવાનું રહેશે। BEd ડિગ્રીનું મેરિટ અને મોક રાઉન્ડ જીકાસ દ્વારા આપવામાં આવેલ ડેટા તેમજ વિદ્યાર્થી દ્વારા અપડેટ કરેલ ડેટા મુજબ મુકાઈ ગયેલ છે। જો વિદ્યાર્થીની માહિતીમાં કોઈ પણ સુધારો કરવાનો હોય તો વેબસાઇટ admission.ngo.ac.in પર જીકાસના યુઝરનેમ અને ID પાસવર્ડથી લોગિન કરી 20/6/2024 થી 22/6/2024 સુધીમાં કોઈ પણ વિગત અને કોલેજ પસંદગીમાં સુધારો કરી શકાશે। તો આ જે મોક એડમિશન મળ્યું છે એની અંદર તમારે હવે કોલેજ સિલેક્ટ કરી એ તમને કોલેજ મળતી ના હોય તો તમે 22/6/2024 સુધી આની અંદર સુધારો કરી શકો છો। ઘણી બધી વિષયોની ઘણી બધી કોલેજો તથા વિષયોમાં વધારો ઘટાડો થયેલ છે, તો વિદ્યાર્થીઓ પોતાની કોલેજ પસંદગી ચેક કરી લેવી। કોલેજ પસંદગી ચેક કરી લેવી અને એની અંદર કોઈ સુધારો વધારો કરવાનો હોય તો તમારે કરી દેવાનો રહેશે। પછી અહીંયા લખ્યું છે કે વિદ્યાર્થીએ કાળજીપૂર્વક admissions.ngo.ac.in પર જઈ માર્ક્સની વિગત અને ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી લેવા। તમામ વિગતો સરખી નહીં હોય તો તમારું એડમિશન રદ થઈ શકે છે, એટલે કે તમે જીકાસ પર જે ફોર્મ ભર્યું હતું એની અંદર જે ડેટા નાખ્યા હોય અને તમારી ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય એ બંનેના માર્ક્સ છે એ સેમ જ હોવા જોઈએ। પછી અહીંયા લખ્યું છે BEd કટ ઓફ, તો તમારે એના પર ક્લિક કરી દેવાનું છે। તમે જો BEd કટ ઓફ પર ક્લિક કરશો તો આ જે આ ફાઇલ છે એ તમારી સામે ડાઉનલોડ થઈ જશે, અને આ ખૂબ જ અગત્યની ફાઇલ છે। તમામ કોર્સ જે આ 6 કોર્સ છે એનું કટ ઓફ તમારે આ રીતે ડાઉનલોડ કરી લેવાનું છે। પછી અહીંયા શું આપવામાં આવ્યું છે, કોલેજનું નામ આપવામાં આવેલું છે BEd કોલેજ, સબ્જેક્ટ હોય છે અકાઉન્ટિંગ, જનરલ કેટેગરી માટે એનું કટ ઓફ કેટલું છે 83.75 થી આટલા ઉમેદવાર હોય એનું કટ ઓફ છે એ અહીંયા આટલું કટ ઓફ છે મેક્સ ટુ મેક્સ। પછી આ જે તમામ કટ ઓફ આપવામાં આવેલું છે, હાઈએસ્ટ કટ ઓફ આટલા ઉમેદવાર હતા એનું એડમિશન થયું છે, અને જે આટલા પર્સન્ટેજવાળા હતા એમનું પણ ઉમેદવારોનું જે છે એ થયું છે। તો હવે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે। ફોર એક્ઝામ્પલ કોઈ એક સ્ટુડન્ટ છે એને ફોર એક્ઝામ્પલ 62% આવ્યા છે, તો એને સંસ્કૃત વિષયની અંદર આ કોલેજની અંદર એડમિશન મળી શકે છે। તો એણે કોલેજ ચોઇસની અંદર આ કોલેજ પસંદ ના કરેલી હોય તો તેઓ 22 તારીખ સુધીની અંદર સુધારા વધારા કરી શકે છે। તમે જોઈ શકો છો કે આ રીતે જે કટ ઓફ આપવામાં આવેલું છે તમામ કોલેજનું કટ ઓફ આપવામાં આવેલું છે। આ PDF તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને આની અંદર સ્ટડી કરી અને તમારે ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થીને 50% આવ્યા હોય અને એ OBC કેટેગરીનું હોય તો ઇંગ્લિશની અંદર આ કોલેજની અંદર એને એડમિશન મળી શકે છે। એટલે કે તમારે જે વિષયની અંદર એડમિશન લેવાનું હોય એ ચેક કરી લેવાનું છે। પછી આખું જે આ કટ ઓફ છે કોલેજ વાઇઝ એ ચેક કરી લેવાનું છે, અને તમારા જેટલા કટ ઓફ પર્સન્ટેજ બનતા હોય એ ચેક કરી અને એ પ્રમાણે તમારે છે એ એડમિશન પ્રોસેસ છે એ કરવાની રહેશે। હવે આપણે વાત કરીએ કે તમારું મોક ટેસ્ટની અંદર સિલેક્શન થયું છે કે નહીં, તમે એ કઈ રીતે ચેક કરી શકો છો। તો તમારે એના માટે સિમ્પલી જે તમારો 10 આંકડાનો સ્ટુડન્ટ કોડ છે એ અહીંયા તમારે નાખવાનો હોય છે। તો હું અહીંયા તમારા માટે જે એક સ્ટુડન્ટનો કોડ છે એ હું અહીંયા નાખી દઉં છું। ચલો, તો એ કોડ પહેલાં નાખી દઉં છું, પછી હું તમને દેખાડું
કે સિલેક્શન થયું છે કે નહીં એ તમને કઈ રીતે ખબર પડશે. કોડ નાખ્યા પછી શો ડિટેલ્સ એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે શો ડિટેલ્સ પર ક્લિક કરશો આવી રીતે તમારા સામે લખેલા આવી જશે તમે પસંદ કરેલ કોલેજમાં તમને એડમિશન મળે છે. તો તમે જે કોલેજ પસંદ કરી છે એ કોલેજની અંદર તમારું એડમિશન છે એ થઈ જશે. અને પછી અહીંયા લખ્યું છે આ રીતે જે મેરિટ લિસ્ટ છે એ આવી જશે. અલોકેટ સ્ટુડન્ટ્સ ઇન કોલેજ, આ કોલેજની અંદર કેટલા ટકા પર કયા વિદ્યાર્થીઓનું જે એડમિશન થયેલું છે એના રિલેટેડ ડિટેલ છે આ રીતે તમારી સામે આવી જશે. હવે એક બીજો નંબર હું તમને દેખાડું અને જો તમે જે કોલેજ સિલેક્ટ કરી હોય એની અંદર સિલેક્શન ના થતું હોય તો તમારું કેવું લખેલું આવશે એના રિલેટેડ. તો એક જે બીજો સ્ટુડન્ટનો નંબર છે એ પણ હું તમને અહીંયા લખી અને દેખાડું છું. અને પછી શો ડિટેલ પર આપણે ક્લિક કરીશું તો અહીંયા લખ્યું છે તમે પસંદ કરેલી કોલેજમાં એડમિશન મળે નથી. એટલે કે જો તમારું મોક રાઉન્ડની અંદર તમે જે કોલેજ પસંદ કરી છે એની અંદર એડમિશન થતું હશે તો એવું લખેલું છે તમે પસંદ કરેલી કોલેજની અંદર તમારું એડમિશન થઈ જશે. પરંતુ જો તમારે આવું લખેલું આવે તમે પસંદ કરેલ કોલેજમાં તમારું એડમિશન મળે નથી તો તમારે શું કરવાનું છે, સિમ્પલી જે બીજી કોલેજો છે તમારા કટ ઓફ પ્રમાણે તમારા જેટલા ટકા બનતા હોય એ પ્રમાણે જે કોલેજો આવતી હોય તમારે એ કોલેજો સિલેક્ટ કરી લેવાની છે 22 તારીખ સુધીમાં. જો તમે 22 તારીખ સુધીમાં આ કોલેજો સિલેક્ટ કરી લેશો તો જ્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડશે એની અંદર તમારું આ કોલેજમાંથી કોઈ પણ એક કોલેજની અંદર સિલેક્શન થઈ શકે છે. તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે મોક રાઉન્ડની અંદર તમારું સિલેક્શન થયું છે કે નહીં એ કઈ રીતે ચેક કરવું. જો સિલેક્શન થયું હોય તો તમારે કોલેજ કેવું દર્શાવશે અને તમારે કોલેજો બીજી પસંદ કરવી તો તમે કઈ રીતે કરી શકો છો એના વિશે માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.